નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રના જોઈએ મહત્વના સમાચાર। તો જીએસઈબી નું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે અને સ્કૂલોમાં 16 ઓક્ટોબરથી દિવાળી વેકેશન 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર માહિતીને સમજીએ તો ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે। તે અનુસાર પ્રથમ સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલશે અને ત્યારબાદ 16 ઓક્ટોબર 5 નવેમ્બર સુધી એમ કુલ મળીને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે। સ્કૂલોમાં 6 નવેમ્બરથી દ્વિતીય સત્રનો પ્રારંભ થશે, જે 3 મે 2026 સુધી ચાલશે। આ વર્ષે શાળાઓમાં કુલ 249 દિવસનું શૈક્ષણિક કાર્ય નક્કી કરવામાં આવ્યું છે, જેમાંથી 9 સ્થાનિક રજાઓ બાદ કરતા 240 દિવસ શૈક્ષણિક કાર્ય રહેશે। વધુમાં માહિતી જોઈએ તો પ્રથમ સત્રમાં 105 દિવસ, જ્યારે બીજા સત્રની અંદર 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે। બોર્ડ અનુસાર આ વર્ષે કુલ 80 દિવસની રજાઓ રહેશે, જેમાં ઉનાળુ તથા દિવાળીના મોટા વેકેશનનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।